જે ગૌમૂત્રને અત્યાર સુધી લોકો બિન ઉપયોગી સમજતા હતા, આજે એ જ ગૌમૂત્ર બનાસકાંઠાના પશુપાલકો માટે કમાણીનું એક નવું અને સબળ માધ્યમ બન્યું છે। બાબર તાલુકાના ઓબારા ગામમાં સ્થાપિત દેશની આ સર્વપ્રથમ ગૌમૂત્ર ડેરી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી રહી છે। દેવારામ પુરોહિતના નવતર સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને ગુજરાત સરકારના આઈ હબ તરફથી ₹5 લાખનું પ્રોત્સાહક ફંડ મળ્યું છે। પશુપાલકોને આત્મનિર્ભર બનાવતો આ પ્રોજેક્ટ આજે વેસ્ટમાંથી બેસ્ટ અને પ્રાકૃતિક ખેતીનું એક જીવંત ઉદાહરણ બન્યો છે। વર્ષ 2017માં રોજની માત્ર 50 લીટરની ક્ષમતાથી શરૂ થયેલો આ અનોખો પ્રોજેક્ટ આજે એક વિશાળ કમર્શિયલ પ્લાન્ટમાં ફેરવાઈ ગયો છે। વર્ષ 2024 સુધીમાં આ પ્લાન્ટની પ્રોસેસિંગ ક્ષમતા વધીને રોજના 10,000 લીટર સુધી પહોંચી ગઈ છે। હાલમાં આસપાસના 7 થી 8 ગામોમાંથી દરરોજ આશરે 4,000 લીટર જેટલું ગૌમૂત્ર એકત્રિત કરવામાં આવે છે, જે સીધો જ 70 થી 80 પરિવારોને મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે। ગૌમૂત્રનો ખૂબ જ ઉપયોગ છે, એટલે અમને 7,000 જેવા રૂપિયા મળે મહિને, એટલે એવું પરિચય ચાલુ થયું છે। મેં એવો વિચાર કર્યો કે કેવી રીતે લોકો ગોપાલન પ્રત્યે પ્રેરાય અને ક્યાંથી ખેડૂતોને પૈસા આપી શકાય એ વિષય લઈને અમે ગાયના જરણ ઉપર કામ કરવાનું શરૂ કર્યું। ત્યારે અમે નાના 2017માં લેબ સ્કૂલ ઉપર કામ શરૂ કર્યું। ત્યાંથી અમે ધીમે ધીમે અમને સફળતા મળતી ગઈ। અહીં ગૌમૂત્ર વેચતા મહિલા પશુપાલક ભાવના રબારી આ પ્રયોગથી પ્રોત્સાહિત થઈને દર મહિને આશરે 7,000ની વધારાની આવક મેળવી રહ્યા છે। આ પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૌમૂત્રને 55 થી 60 સેલ્સિયસ તાપમાને પ્રોસેસ કરીને તેમાંથી એમોનિયા, પોટાશ અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ અલગ કરાય છે। કૃષિ નિષ્ણાંત ભાવેશ પુરોહિતના મતે આ પ્રક્રિયા વિદેશથી આયાત કરવા પડતા યુરિયા અને પોટાશનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે। પછી ખેતી કરવામાં બહુ સારો ખર્ચો ઓછો થાય છે, ઉત્પાદન ધીમે ધીમે વધે છે અને ગૌમૂત્રનો પ્રોડક્ટનો ઉપયોગ કરો એનાથી સારું એવું બેનિફિટ રહે છે। ગૌમૂત્રમાંથી જે અમોનિયા આપણે સેપરેટ કરીએ છીએ એનાથી, અને સેકન્ડરી એનામાંથી પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ બંને સેપરેટ કરી અને જે યુરિયા અને પોટાશને જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની અછત પૂરી કરવામાં ગૌમૂત્ર ખૂબ ફાયદાકારક રહેશે। આ પ્રોસેસિંગ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારતું ઉત્તમ કક્ષાનું ઓર્ગેનિક ખાતર અને કીટનાશક તૈયાર થાય છે। પ્રગતિશીલ ખેડૂત જોગાભાઈ રબારી આ પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગથી ખેતીનો ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી રહ્યા છે। અબારા ગામનો આ પ્લાન્ટ આજે આત્મનિર્ભર ગુજરાતની દિશામાં એક મોટું અને પ્રેરણાદાયી કદમ સાબિત થયું છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।